હવે 10-10 ઇંચ વરસાદ ખાબકશે તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર। અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી। આ વરસાદી સિસ્ટમ લાંબી ચાલવાની છે। ગુજરાતમાંથી 4 સિસ્ટમ સક્રિય થઈ છે। 29 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે। 10 થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। મહીસાગરમાં અતિ ભારે વરસાદ વરસશે તો પંચમહાલ અરવલ્લીમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે। છૂટા પડતા વાદળો, જોકે છૂટા પડતા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધીમાં રહે છે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના પહેલી બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે। પરંતુ વધુ પડતો વરસાદ, અતિ ભારે વરસાદ તારીખ 27 થી 29 જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા રહેશે। જે વરસાદની અંગે સ્થિતિ જોઈએ તો એ બંગાળ ઉપસાગરનું મજબૂત વહન પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા છે। ત્યારબાદ આ સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગોમાં આવશે। મહીસાગરના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। ક્યારેક કોઈક 8 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। અને આ અરવલ્લીના ભાગોમાં, હિંમતનગર સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના ભાગોમાં પણ લગભગ ભારે વરસાદ થઈ શકે છે અને ક્યારેક 6 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। તો બનાસકાંઠામાં 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે। બનાસકાંઠાના ભાગો જળબંબાકાર બની જશે। 30 જુલાઈ સુધી વરસાદનું પાણી સારું ગણાશે નહીં। પણ બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દાંતીવાડાના ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ આશિયાળા વગેરે, ડીસા વગેરે, પાલનપુર વગેરે ભાગોમાં પણ વરસાદ થશે। પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તો વરસાદ લગભગ 10 ઇંચ જેવું સુધી પહોંચી જવાની શક્યતા રહી શકશે લગભગ 2-3 દિવસમાં કે 4 આવનારા બીજી ઓગસ્ટ સુધીમાં। એટલે બનાસકાંઠાના ભાગોમાં જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। તો ઓગસ્ટ મહિનામાં પણ જુલાઈ જેવો જ વરસાદ રહેશે। 6 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પરંતુ વરાપ નીકળશે। 18 થી 20 ઓગસ્ટનું વરસાદી પાણી સારું ગણાશે। 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકારનો મેપ ચડે ત્યાં પડે। 3 સપ્ટેમ્બરમાં આસપાસ ભારે વરસાદ પડશે। સપ્ટેમ્બરમાં પણ વરસાદના અહેવાલ। જુવાર, તલ જેવા પાકો માટે આ પાણી સારું રહેશે। ઓગસ્ટ માસમાં પણ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં વરસાદ વચ્ચે વરાપ આવવાની શક્યતા રહેશે અને તારીખ 18 થી 20 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટના વરસાદનું પાણી સારું ગણાશે અને 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં મેઘ પડવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં, કારણ કે ઓગસ્ટ માસમાં લગભગ મોન્સૂન બ્રેક થોડા દિવસોની જ આવશે અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદની સિસ્ટમમાં લાંબી ચાલવાની શક્યતા છે। તો 3 સપ્ટેમ્બરે જોરદાર વરસાદ ખાબકશે। આ વરસાદથી ઝેરી જીવજંતુનું પ્રમાણ પણ વધશે। ખેડૂતોએ ઝેરી જીવજંતુથી કાળજી રાખવી જોઈએ એવું પણ અંબાલાલે જણાવ્યું। જુલાઈમાં જે વરસાદ થયો છે તેમાં સિસ્ટમો મજબૂત હતી। ઓગસ્ટમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જુલાઈ જેવો ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 10 ઓગસ્ટની આસપાસ મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા છે। જોકે આ વરસાદી પાણી સારું ગણાતું નથી, પણ આ વરસાદથી ભેજ ટકી જશે અને ભાલ જેવા જે સૂકવાના ઘઉંના માટે આ પાણી સારું રહેશે અને સપ્ટેમ્બર માસમાં પણ ભેજ છટવાતા જુવાર જેવા પાકોમાં પાણી સારું રહી શકે। ઉપરાંત તલ જેવા પાકો માટે સારું રહી શકે અને દિવેલાના પાકો માટે પણ આ વરસાદનું ભેજગ્રાહી પાણી સારું રહેવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરની 3 સપ્ટેમ્બરમાં તો વરસાદ જબરદસ્ત થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ છૂટા ભાગોમાં થવાની શક્યતા હોવા છતાં ઝેરી જીવજંતુઓની શક્યતા વધારે છે, કારણ કે ઝેરી જીવજંતુઓનું પ્રજનન કાર્ય આ સમયમાં થવાની શક્યતા રહેશે।